નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ હાસોડિયા જણાવે છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવને પગલે જનજીવન અને ખેતી પર માઠી અસર જોવા મળી છે। મહેસાણામાં ધુમ્મસનું વાતાવરણ હોવાથી લોકોને 5 મીટર દૂરનું પણ જવામાં તકલીફ પડી રહી છે। મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પંથકમાં રવિ સિઝનમાં વરસાદી માહોલ છવાયેલો છે। ત્યાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક મોટો બદલાવ સર્જાયો હતો, જેમાં ઝરમર વરસાદી છાંટા વચ્ચે વાદળો ધરતી પર ઉતરી આવતા ઝીરો વિઝિબિલિટી એટલે કે નજીકનું દ્રશ્ય પણ દેખાતું બંધ થઈ ગયું હતું। વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ આકાશ ધરતી એક થયા નયન રમ્ય નજારો હિલ સ્ટેશન માઉન્ટ આબુ જેવો અહેસાસ થતો હતો। આજે ધુમ્મસભર્યા વાતાવરણને પગલે જેમ જેમ દિવસ ઉગવા લાગ્યો તેમ તેમ એક અનેરા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। ધરતી આકાશનું આજે મિલન થયું હોય તેમ ફિલ્મી ચિત્રોની જેમ વાદળો રસ્તા પર, ઘરમાં અને આંગણામાં તો ક્યાંક છોડવા અને વૃક્ષો પર ઝાકળના મોતી વેરાણા હતા। આમ આજે કુદરતીની કમાલ વચ્ચે ક્યાંક પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।